તો સુરત નાસિરનગર ડેમોલિશન મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી। રાજ્ય સરકારને હાઈકોર્ટે તીખી ટકોર કરી છે। નાના કર્મીઓ સસ્પેન્ડ તો કમિશનર કેમ નહીં? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં? જવાબદારી સરકારની હતી। આવી વાત, આવી ટકોર હાઈકોર્ટે કરી છે। નાના કર્મચારીઓ સસ્પેન્ડ તો કમિશનર કેમ નહીં? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી? હાઈકોર્ટની આંખમાં ધૂળ ન નાખો, હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે। તો મહત્વના સમાચાર, સુરતમાં જે નાસિરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેને લઈ અને હાઈકોર્ટે ટકોર કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે સુરતમાં નાસિર ડિમોલિશનને લઈ, શું વધુ વિગત? સુરતના નાસિરનગર ડિમોલેશનને લઈને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારની આકરા શબ્દમાં ઝાટકણી કાઢતા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે સુરત મનપા દ્વારા કાર્યવાહીના રિપોર્ટ્સ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવે છે, એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તમે સરકાર ભેગી થઈને, કોર્પોરેશન અને સરકાર બંને ભેગી થઈને કોર્ટની આંખોમાં ધૂળ નાખવાની કામગીરી કરી રહ્યા છો। કાગળ ઉપર બતાવવામાં આવી રહ્યું છે કે તમે કામગીરી કરી છે, જેમાં નાના કર્મચારીઓ હોય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કમિશનર પણ જવાબદાર હતા। તો કમિશનર સામે પગલાં શા માટે નથી લીધા? આવા કેટલાક વેધક સવાલ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને પણ કર્યા છે। અને સરકારની જે કામગીરીનો જે રિપોર્ટ હતો તે આજે પણ બીજી સુનાવણી છે કે જેમાં કોર્ટે નારાજગી છે જે વ્યક્ત કરી હતી, અને ફરીથી આ બેદરકારી બદલ, જવાબ આપવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને ફરીથી તેમને આ સરકારને ખુલાસો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે। મહત્વનું છે કે નાસિરનગરમાં ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું, રાતોરાત ડિમોલેશન કરવાને લઈને વિવાદ સામે આવ્યો હતો। પીડિતો હતા તેમને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં ન આવી હતી, અને સમગ્ર વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો, અને આખરે સરકારની કામગીરીને લઈને સૌથી મોટો પ્રશ્ન થયો હતો, બેદરકારીને લઈને પ્રશ્ન થયો હતો, પોલીસે પણ બંદોબસ્ત આપ્યો હતો, તો કયા કારણોસર આપ્યો હતો તે બાબતને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। જો કે સમગ્ર બાબતમાં લઈને ગુજરાત હાઈકોર્ટે ફરીથી આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, અને જે રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા જેમાં કડક શબ્દમાં કોર્ટે કહ્યું ફરીથી સરકાર હવે ખુલાસો આપશે। નાના કર્મચારીઓ નહીં પરંતુ મોટા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ, જવાબદાર લોકોને બક્ષવામાં ન આવે। આ પ્રકારના રિપોર્ટો રજૂ કરીને તમે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનું કામ કરો છો, તે સ્પષ્ટ શબ્દમાં આજે કોર્ટે આકરા શબ્દમાં ઝાટકણી કાઢતા કહ્યું છે। જોકે આ બાબતને લઈને વધુ સુનાવણી આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારના એક્શન લેવામાં આવ્યા છે તે બાબતનો ખુલાસો છે તે કરવામાં આવશે। જી દિવ્યા, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।